આવી ગયા છે, આપણી રાહ જોઈ છે, સૂંઘે છે જોવાને. એટલે બાર ઉમરા વચ્ચે નહીં. હે ગાય માતા, સદબુદ્ધિ દેજો, સારા સંસ્કાર દેજો બસ. કારણ કે પૈસો તો આ દુનિયામાં બધા પાસે છે, પણ સંસ્કાર, ઓ માય ગોડ, इसकी જરૂરત જ્યાદા પડતી है गाइस. માવડી, ઓ માવડી. તો ગાયમાં છે ને ગાઈસ 33 કરોડ દેવતાનો વાસ હોય છે. એટલે આપણે એને એક ભાખરી, રોટલું જે કાંઈ એના માટે થોડુંક તો રાખું છું. એક ગાયને ખવડાવવું બહુ ગમે, એક કૂતરાને અને પક્ષીઓને. એટલા વાસણ છે ને ગોઠવી દેવાના જ. તો બધાયને હર હર મહાદેવ, જય મહાકાલ, જય માતાજી, ગુડ મોર્નિંગ. આપણે શું થઈ ગયું છે, હજી નાવા ધોવાનું કામ બધી બાકી છે. આપણે છે ને વાસણ ગોઠવવાનું કામ કરીએ છીએ. વાસણ છે એ ચડાવી દઈએ. રકાબી બહુ વધારે હોય અમારે, કારણ કે મને છે ને આમ ટેન્શન આવે ને એટલે જરાક ચિંતા જેવું થાય એટલે એક રકાબી ચા, ટેન્શન આવે એટલે એક રકાબી ચા ને ઉટકવું પડશે. ઓ ચાલો તમને ધોઈ નાખીએ, નાવાનો ટાઈમ છે તમારે. તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગાઈસ. ગુડ મોર્નિંગ ને વાગી ગયા છે સવારના 7:30 ને આપણે જો અહીંયા રાખી દીધું છે. હમણાં આને આરામ છે નેટ, ઘરે ને ઘરે. તો ગાઈસ 9 વાગ્યા ત્યાં તો વરસાદ આવવા માંડ્યો. જો હજી આપણે બધું કામે બાકી છે, કપડાં ધોવાના છે, ત્યાં તો વરસાદ આવી ગયો. તો હવે આ કંઈ કપડાં સુકવવા નહીં દે. તો ગાઈસ પવનની ગતિ જોરદાર આવી ગયો. ફફડ થવા માંડ્યું. ઓલાને જો ના પાડી તો અગાસી ઉતરીશમાં ગયો. ઓલું ઝાડ મારું છે, આ તો પડી જાય ને તો વાંધો નહીં, બહુ મોટું થઈ ગયું. હા ઓહો, આ લીમડો તો જો. અને ઉપર જાય, હું ઉપર જાઉં છું, કદાચ ઉડી જાઉં તો તમે ઉડી જાય. છોકરી સાટામાં પવન બહુ જ છે. હા બહુ વરસાદ છે. મારા પપ્પાએ રેનકોટ કરી લીધું. હવે આજનું પપ્પા છાપાનું કેન્સલ રાખજો, બહુ વરસાદ છે, ન જવાય. તો છાપા આમ પડ્યા જ, આમ એની ગાડી પલ્લે જ. તો રીંગણાનું આપણે કટિંગ કરી લીધું છે. આનાથી વઘારવાનું છે શાક. તેલ તો મૂક્યું નથી, આટલું તેલ નાખી દઈએ ને કા મિક્સ. તેલ બહુ જોઈએ મારે શાકમાં, આમાંય નથી. ગેસ કરી દઈએ બંધ. અને આપણે છે ને હરે કરે મમ હિતનું. તો આવી રીતે કોણ બહેણી ભરે તેલની. તો આવી રીતે કરીએ જો. તો ચાલો જલ્દી શાક વઘાર લઈ. મસ્ત ઓર્ગેનિક રીંગણા આવી ગયા છે, રીંગણાનું શાક બનાવવાનું છે. અને સરસ મજાના બાજરાના રોટલા. તો પહેલાં જોવું પડશે બાજરાનો લોટ કેટલો છે એ. આપણે અહીંયા બેઠા છીએ ને જોઈ લઈ. કાલે છે ને રાત્રે મેં 11 વાગ્યા સુધી બહુ દળ્યા, કારણ કે આજનું હતું કે વાવાઝોડું ને એવું આવશે તો કદાચ. તો લાઇટ તો છે પણ લોટ એટલો જ છે જો, 2 રોટલાનો. तो लगता है मुझे घंटी भी शुरू करनी पड़ेगी. બહારનો નજારો તમને બતાવી દઉં છું. આકાશ જુઓ તમે, ફક્ત ખાલી વાદળા જુઓ. વાદળા કેવા વાદળા થઈ ગયા, જેમ થાય તૂટી પડશે. તમે એ જોવો. ચાલો વિડીયોમાં બનાવી તમે ફટ. શાક આપણું બનીને રેડી. ચાલો તો અહીંયા સરસ મજાની મોનાબેને તાવડી મૂકી દીધી છે. અહીંયા કાથરોટ લઈ લીધું છે, એમાં પાણી પણ નાખી દીધું છે. હવે નિમક એડ કરીને હમણાં ફટાફટ બાજરાના રોટલા વાડીએ મોકલાવાના જ, એટલે જલ્દી કરવા પડે.
તો ગાઈસ અત્યારે છે ને 5 વાગી ગયા છે અને જો તડકા બડકા સબ ખતમ હો ગયા અને મારી ગાડી અહીંયા રહી ગઈ છે બિચારી. આજે ક્રિશે ચલાવીને એમાં તો વધારે તોડી ફોડી નાખી છે ને જો. ઓ બાપા, એનું ના જ પાડું તાર મારી ગાડી ન ઓડવી તો લાવી ગયો. ઢાંકણું એક ખોલ દે ને, છોકરાઓ પણ કામના છે. પીવા આપ્યું? પીવા થોડું હોય તો ઢોળાય છે. ક્યાં ઢોળે? બે માથા માર્યું એમાં ઢોળાનું. ના ના, સેન્ડલ પહેરીને અંદર શું નથી જવાનું બધું બગાડવા. કોઈ ઢોળાય તો ખરું જ, થોડુંક વેસ્ટ. સેન્ડલ પહેરીને તોય ગયો અંદર રૂમની અંદર. આમ જો તો કેટલા ગારા ગારો છે, આમ જો ગોરા ગોરા છે હો પગ તો. અય 100 રૂપિયા નોટ મારી છે. મૂક તો મારે 100 રૂપિયા નોટ 8 નંબર લઈને જાય છે. 8 નંબર. આમ જો તો ખરો, કાંઈક તમે લોકો થોડોક સપોર્ટ આપો તો આપણે નવી એક્ટિવા લઈ લઈએ. આપણે લેવાની છે યુટ્યુબના પૈસે જ તે ગાડી, બરાબર? તો કારણ કે મને જશું એક વખત ગાડી લઈ દીધી, હવે કાંઈ ઓપ્શન જ નથી હું એને કહી શકું કે મને બીજી વાર નવી લઈ દે. આ નવી જ લીધેલી છે, પણ છોકરા મોટા થાય એટલે આપણું. તો ગાઈઝ અહીંયા જો આપણી ગાડી છે ને આ ખદડામાં છે ને સલવાઈ ગઈ. માંડ મહા મુસીબતે મેં ગાડી કાઢી, પરસે ઓળી ગયા. મેં છે ને ગાડી કેવી રીતે લીધી હું તમને કહું. ખેલી બેલી બધું પડી ગયું મારું. કોઈક વાડીમાં જોતું હશે ને મને તો એ એમ કહેશે કે વાહ ભાઈ વાહ. જો અહીંયાથી ગાડી મેં ન કાઢી, ઓલું ગ્રીન છે ને ત્યાંથી આમ કરી અને અહીંયાથી આમ કાઢવા ગઈ ને તો અહીંયા ગાડી સલવાઈ ગઈ. મને નહોતું ખબર કે એ બહુ પહોંચું હશે. તો મારી ગાડીના ટાયર બાયર જો બધી ધૂળ ચોટી ગઈ. આમ ઉપર તો જો આ ટાયર બધા ખૂંચી ગયા અંદર અને માંડ કાઢી. બહુ થાકી ગઈ. ન આવ્યો તો સારું હતું ગાડીએ. ઘરે પડી રહેતી હોય તો હું અહીંયા બાપનો ડાટો હોય તારે. મોની ગાડી જો અહીંયા મૂકી દીધી છે અને હવે છે ને ચાલતા જાઉં છું, કારણ કે આજ તો હું હેરાન થઈ ગઈ છું. અને હું તમને બતાવું વાડીમાં છે ને અમે ઘેટા બકરા મૂકી દીધા છે ને, એ તમને બતાવવાના છે. તો આપણે જલ્દી જાય તો તમને જોવા મળે. કુકડા બોલે છે, જો બોલે ને, કેવા બોલે છે. આપણે જાય ત્યાં સુધી જવાય એટલા જાય, બરાબર ને? બહુ દૂર છે અને કદાચ આમાં હું ખૂતી પણ જાઉં. બકરાની વચ્ચે જાઉં તો છે. આ બાજુ જ આવે છે જો જો કેવા ઉડે છે. હું આવી એટલે હાલ આવી જા. જો અહીં ડુંગળીને ઢગલા છે, કોઈ ખાય છે ડુંગળીથી ધરાઈ ગયા. તો એવું છે, જો મેં તમને કીધું હતું ને નુકસાનની. જો આ બધી ડુંગળી છે, ખેંચી જ નથી ડુંગળી, આવું જ મૂકી દીધું. રોજ આવે છે. હવે તો છે ને તડકો નીકળે ને તો આ બધું ખેડી નાખવાનું છે. જલ્દી ખાવ. તમે ક્યાં ભાગો છો? આખું સાફ કરી દેવાનું તમારે. આમ જો આ જો સફેદ કેવી છે, જોઈને બોલાવે છે. આ બે કલર વાળી છે, બકરી ને ઘેટા ને બકરા ને. ઓય આ જો મસ્તીની છે, કેમ જોવે છે? જો લે
સૂંઘવા આવી મને. એ નહીં 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 સૂંઘાય નહીં મને. મને ન સૂંઘાય. નહીં 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 નહીં. બીક લાગે મને. બહુ બીક લાગે. હા જો તાર પાછળ આવો છો. હાલ હાલ હાલ. જોઈ છે જો કેવી રૂપાળી છે ને. ઓય લે તો ગાઈસ આ મારી પાછળ આવે છે. જો બોલાવે ઓલા ભાઈ તને મારી હારે ન થવાનું. જો બોલાવે એને મારા આવું છાલ લે સાચું આવે. જોઈ ભાઈ બોલાવે. તો આ આપણી વાડીની હાલત છે આવી, કારણ કે વરસાદે માજા મૂકી દીધી એટલે પછી આ બધું બગડી ગયું. અને આમાં છે ને કોથમીર વાવી છે, ધાણા. એમાં ધાણા વવાઈ ગયા છે. ધાણા હવે આપણે બેસીએ થોડીક વાર.